જય હિન્દ બાળકો, શું કરો છો બધા? ઓકે, ભણવા માટે રેડી? સરસ. તો અહીંયા આપણો જે પાઠ છે સ્વચ્છતા આપણું કામ, જે કહેવાનો મતલબ કે જે સ્વચ્છ રાખવાનું કામ કોનું છે? આપણું, એટલે કે આપણા બધાનું. આપણે જે આગળના લેક્ચરમાં આના વિશે બધી વાત કરી, જે ગાંધીજી હતા કેવા હતા? સ્વચ્છતાના આગ્રહી હતા. એમનો કહેવાનો મતલબ હતો કે દરેક જણાએ પોતાનું કામ જાતે જ કરવું જોઈએ. અને એમની જોડે કોણ હતું? જે નારાયણ, જે મહાદેવભાઈના નાના પુત્ર હતા. એમની જોડે રહીને અમુક ચર્ચાઓ કરી, એની પણ આપણે વાત કરી. એમાં અસ્પૃશ્યતા એક ગંભીર બાબત છે, એની પણ વાત કરી. એના વિશે આપણે ચર્ચા કરી હતી કે અસ્પૃશ્યતા કોને કહેવાય, તો મેં તમને થોડી સમજ આપી હતી એના વિશે. ઓકે, એના પછી આપણે જોયું કે પ્રશ્નો હતા જે શાળાના બાળકો, તો જે શાળાના બાળકો હતા પોતાના સ્કૂલનું જે પણ કામ હતું એ લોકો જાતે કરતા હતા. હા, સફાઈ કામદાર રાખ્યા હતા, પરંતુ એ 2-3 દિવસ જ આવતા હતા, તો બાકીના દિવસમાં શાળાના બાળકો કરતા હતા. કેમ કરતા હતા? એ લોકો ના કરે તો ચાલે, કે અમારે શું છે, સ્કૂલ વાળા કરે, પરંતુ એ લોકો શાળાને પોતાની શાળા ગણતા હતા. એમને ખબર છે કે જો ગંદકી થશે તો પછી બીમાર કોણ પડીશું? આપણે જ, કેમ કે ગંદકી હોય તો બીમાર તો પડી જ જવાય. તો સાફ કરે તો વધારે સારું રહે, જેટલું સ્વચ્છ છે એટલી જ મજા આવે ભણવાની. તો આ પ્રમાણે આપણે ચર્ચા કરી, બરોબર છે? કહેવાનો મતલબ એ કે પાઠમાં સ્વચ્છ રાખવાની વાત છે. જો સ્વચ્છતા હશે તો ત્યાં પ્રભુતા હશે, પ્રભુતા હશે તો ત્યાં દિવ્યતા હશે, બરોબર છે? હવે આપણે નોટમાં લખીશું, તો નોટમાં તમે પાઠનું હેડિંગ લખી દો આ પ્રમાણે કે સ્વચ્છતા આપણું કામ. હવે અહીંયા વિકલ્પો છે, આપણે જોઈ લઈએ, પછી તમને હું લખવા માટે સમય આપું છું. તો અહીંયા આપણે પહેલા સૂચના જોઈએ કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં નંબર 1, ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા? તો વિચારો ચલો. સ્વચ્છતા, બરોબર? તો ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. એમને સ્વચ્છતા ન હોય તો ગમતું નહોતું, કેમ કે જે આશ્રમમાં હતા, સાબરમતી આશ્રમમાં, ત્યાં જે પણ વ્યક્તિ રહેતી કે આવતી, તો બધાએ પોતપોતાનું કામ જાતે જ કરવું પડતું હતું. એના લીધે અમુક લોકો તો ભાગીને જતા રહ્યા. એ લોકોને કામ ના કરવું પડે એટલે આશ્રમ છોડીને જતા રહ્યા. ગામ કે શહેરમાં રહેતા, ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે? તો ચલો, તમારા વિસ્તારમાં કોણ આવે છે રસ્તાઓ સાફ કરવા માટે? સફાઈ કામદાર. ઓકે, ત્યાર પછી મહાદેવભાઈ દેસાઈ કોણ હતા? તો મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા. એના પછી તમારે વાળ કપાવવાના છે. તમે કોની પાસે જશો? તો કોની પાસે જશો વાળ કપાવવા? તો વાળ. અહીંયા આ પ્રમાણે પ્રશ્ન એ માટે છે કે અહીંયા આપણે જે વાત કરી સ્વચ્છતાની, તો કહેવાનો મતલબ કે બધા એક સરખા છીએ, તો અહીંયા વાળ કપાવવાની વાત આવી. તો અહીંયા આપણે વાળનો પ્રશ્ન મૂકેલો છે. ઓકે, તો અહીંયા જે છે લખી કાઢો સારા અક્ષરે. ઓકે, આપણે હવે ખાલી જગ્યા જોઈએ. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. એમાં છે નંબર 1,
ચાવી છે. તો જેમ કે આપણે કોઈ ઘરમાં જવું હોય, લોક મારેલું છે તો તમે જઈ શકો છો? નથી જઈ શકતા, પરંતુ ચાવી વડે ખોલો તો એ લોક ખુલી જાય, પછી જ આપણે ઘરમાં જઈ શકીએ છીએ. તો એ જ રીતે જો આપણું આરોગ્ય સારું રાખવું હોય તે માટેની જે ચાવી છે એ સ્વચ્છતા છે. જો તમે સ્વચ્છતા નહીં રાખો તો આપણું આરોગ્ય કેવું રહેશે? ખરાબ. માટે એવું કહ્યું છે કે સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે. સફાઈ કામદાર ખાલી જગ્યા વડે કચરો વાળે છે. તો શાના વડે? તો ઝાડુ વાળે. તમે લોકો પણ ઘરમાં મમ્મીને મદદ કરતા હશો, કરો છો ને? તો ઝાડુ વાળતા હશો. લોકો ગાંધીજીને ખાલી જગ્યાના નામથી ઓળખે છે. તો તમને બધાને ખબર જ છે ગાંધીજીને આપણે ગાંધી બાપુ કહીએ છીએ. તો આપણે ગાંધીજીને શું લખીશું? અહીંયા બાપુ લખીશું કે બાપુના નામથી ઓળખીએ છીએ. ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાને ખાલી જગ્યા કામ શીખવું પડતું હતું. તો કયું કામ? સફાઈનું. કેમ કે બધાએ જાતે સફાઈ કરવાની હતી. ગાંધી બાપુ હતા એ સ્વચ્છતાના આગ્રહી હતા. તો એમને કહેવાનો મતલબ એ હતો કે આશ્રમમાં જે પણ રહે બધા જ પોતપોતાનું કામ જાતે કરે. તો આ તમે લખી દો. હું ઓછું છું, આગળ લખીએ આપણે. નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. એમાં હું એક બોલી દઉં છું, તમે વિચારી રાખો જવાબ કે સ્વચ્છતાની શરૂઆત ઘરથી જ કરવી જોઈએ. સાચી વાત છે. આપણે આપણા ઘરેથી જ સ્વચ્છતાની શરૂઆત કરીશું તો જ આપણે બહાર કરીશું. જો આપણે ઘરમાં જ નહીં કરીએ તો બહાર કરી શકીશું? તો વિધાન કેવું છે? સાચું છે. એના પછી કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવો જોઈએ. તમે
તમે લોકો એવું કરો છો કે કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દો છો? જો ખુલ્લા મેદાનમાં નાખીએ તો ગંદકી થાય ને, તો ના નાખવો જોઈએ. તો વિધાન કેવું છે? ખોટું આવ્યું. એના પછી ગાંધીજી સ્વચ્છતાના અગ્રણી હતા. આપણે આગળ ખાલી જગ્યા પણ જોઈ, બરોબર? તો વિધાન કેવું છે? સાચું. હા, એ સ્વચ્છતાના અગ્રણી હતા. હું એકવાર બોલ દઉં. ગાંધીજીએ ગાંધીનગરમાં આશ્રમની સ્થાપના કરી હતી. મેં ચોપડીમાં આપ્યું તો નથી, એટલે કે અમદાવાદમાં આપણે મેં વાત કરી હતી, તો જે આશ્રમ છે અમદાવાદમાં છે, ગાંધીનગરમાં નથી. તો વિધાન કેવું છે? ખોટું. એના પછી ગાંધીજીના આશ્રમમાં આવતા મહેમાનોએ પણ પોતાના કામ જાતે કરવા પડતા. જાતે કામ કરતા જ હતા, પણ જો મહેમાન આવે તો એને પણ પોતાના કામ જાતે કરવા પડતા હતા. તો વિધાન કેવું છે? સાચું. હવે આપણે જોડકા જોઈએ. મેં જે લખાવ્યું છે ત્યાં નીચે જગ્યા હોય તો ત્યાંથી સ્ટાર્ટ કરો, નહીં તો નવા પેજ ઉપર જોડકા લખજો. એ તો પછી અડધા જોડકા અહીંયા અને બીજા પાનામાં છે તો તમને મજા નહીં આવે, ખબર નહીં પડે. એટલે જોડકા ને એવું હોય ને એ તો તમારે એક જ પેજમાં સાથે લખાય ને એ જ પ્રમાણે લખવાના. આ પ્રમાણે આપણે અ બ લખી દઈએ. નંબર 1 2 જે છે એટલા, બરોબર? સામે પણ લખી દઈશું અ બ ક કરીને, આ તો A B C D. અહીંયા આપણે લખી દઈશું જવાબ માટે. તો આ પ્રમાણે નીચે કરવાનું છે. 1 નંબર, 2 નંબરનો જવાબ, 3 નંબરનો જવાબ, 4 નંબરનો જવાબ. અહીંયા તમને લાગશે કે પશુપાલક, કંદો એવું બધું ક્યાં છે અંદર, પણ કહેવાનો મતલબ શું છે કે કોઈ ઊંચું કે કોઈ નીચું નથી. કહેવાનો મતલબ કે દરેક જણા સરખા છે, દરેકે પોતપોતાનું કામ જાતે જ કરવાનું છે એવું ગાંધીજી કહેતા હતા. તો અહીંયા આપણે જ્ઞાતિની વાત કરીએ કાં તો વ્યવસાયની વાત કરીએ, તો અહીંયા જે
કરતા હોય છે. અમુક લોકો વ્યવસાય પોતાના આગળની પેઢી કરતા હોય એ પ્રમાણે કરતા હોય છે, બરાબર. તો અહીંયા જે પશુપાલક છે, કંદોય છે, કુંભાર છે, ધોબી, દરેકના કામ અલગ અલગ છે જે અહીંયા આપેલા છે, આપણે શોધવાના છે જવાબમાં. તો કહેવાનું એટલે કે આ જે પણ કામ છે એ બધા પોતપોતાની રીતે કરે છે, તો કોઈ પણ કામ નાનું કે મોટું નથી, દરેક કામ સરખું છે, માટે આપણે અહીંયા આ પ્રમાણેનું મૂક્યું છે. તો અહીંયા જોઈએ કે જે પશુપાલક, તો પશુપાલક એટલે કે જે પશુઓ પાળતા હોય તે, તો શું આવશે? આપણે ડી એટલે કે ડ, જે ગાય ભેંસ રાખે, બરાબર. તો અહીંયા આપણે ડ લખીશું. આ તો ડી હોય. તો એ જે છે કંદોય, તો કંદોય શું કરે છે? મીઠાઈ બનાવે છે. તમે મીઠાઈ લાવો છો એ દુકાન કંદોય કહેવાય. હવે છે કુંભાર, તો કુંભાર શું કરે છે? માટલું બનાવે, માટલા ઘડે. તો અહીંયા આવશે અ. અને અહીંયા છે ધોબી, તો ધોબી શું કરે છે? કપડાને ઇસ્ત્રી કરે. ઓકે, તો આ તમે નોટમાં લખી દો. લખાઈ ગયું દરેકનું? આપણે થોડા પ્રશ્નોના જવાબ દઈશું. નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો. એમાં એક છે ગાંધીજી શાના આગ્રહી હતા? તમને બધાને ખબર જ છે કે ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. તો ગાંધીજી સ્વચ્છતાને સફાઈના આગ્રહી હતા, એવું આપણે લખીએ. બે નંબર સંતાનો સફાઈનું કામ કરવા રાજી હોય છે? તો આપણે જોયું ચોપડીમાં શું હતું, જે પેલા શંકરભાઈની વાત કરી, તો શું એ નહોતા, એમના બાળકો નહોતા ને. સફાઈ કામદારના સંતાનો સફાઈનું કામ કરવા રાજી નથી, કેમ કે હવે એ લોકો પણ ભણે છે. તો જો બધા આજે તે ભણીને પછી સફાઈનું કામ નહીં કરે તો કોણ કરશે પછી આ કામ? એના કરતાં આપણે જાતે જ આપણું કામ કરીએ તો ગંદકી થાય જ નહીં, સફાઈ કરવાની જરૂર પણ ના થાય, એટલે કે ઓછી કરવી પડે. ઓકે, અહીંયા
બીજા હું પ્રશ્ન લખાવું છું. 1 મિનિટ. ત્યાં સુધી આ પ્રશ્નો લખી કાઢો તમે. ગાંધીજીના મિત્ર કોણ હતા? તો ગાંધીજીના મિત્ર મહાદેવભાઈ હતા. આ તો મિત્રનું નામ તો એ ત્યાં બરાબર. आता જવાબ લખી દો. ચોપડીમાં પેલો એક પ્રશ્ન હતો, તમને મેં કહ્યું હતું કે હું લખાવીશ કે સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય. સ્વચ્છતા સંદર્ભે એટલે કે સ્વચ્છતાને લગતા જે જાગૃતિ લાવવી હોય લોકોમાં, તો લોકોને આપણે સમજાવવું હોય તો આપણે કઈ રીતે કરીએ. તો અહીંયા આપણે એ લખીએ, સમજીએ. દરેકે નવા પેજ પર સરસ રીતે આ પ્રમાણે સૂચના લખવાની છે. હું લખું છું એ જ પ્રમાણે. શું કરી શકાય કાં તો કયા પગલાં લઈ શકાય. તો તમે લોકો શું કરો? ચલો, સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવી છે તો આપણે શું કરીશું? તો આપણે નીચે આ પ્રમાણે લખીશું કે સ્વચ્છતા સંદર્ભે છૂટા અક્ષરે સારા અક્ષરે દરેકે લખવાનું છે. સંદર્ભે જાગૃતિ લાવવા પ્રશ્ન જે ચોપડીમાં આપેલો હતો બરાબર છે. તો જે સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા નીચે મુજબ ઉપાય કરી શકાય. નીચે મુજબ એટલે આપણે અહીંયા પોઈન્ટ્સમાં લખીશું. તો દરેક મારી સાથે પોઈન્ટ્સ કરો, કાં તો ફૂદેડી કરો, સ્ટાર દોરો કે નંબર આપો કે ડોટ્સ દોરો. બરાબર, અહીંયા હું પોઈન્ટ્સ કરું છું. આપણે પહેલા લખી દઈએ પછી એને સમજીએ.
અહીંયા જોઈએ આપણે કે જે સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા. જાગૃતિ એટલે કોઈ એનું નામ નથી, પણ લોકો જાગૃત થાય, લોકો સમજે એ માટે. તો જાગૃતિ લાવવા માટેના ઉપાય નીચે મુજબ છે, એટલે કે નીચે મુજબ કરી શકાય. તો જો અહીંયા લોકોમાં સ્વચ્છતા વિશેની જાગૃતિ ફેલાવવી જોઈએ. તમે જોવું છું કે કોઈ પણ છે તે બધામાં એ લોકોને જે સ્વચ્છતા લોકો કરે એ માટે એ લોકોનામાં એક જાગૃતિ આવી જોઈએ, લોકો જાગૃત થાય. ઓકે, એના પછી લોકોને સ્વચ્છતાથી થતા ફાયદા સમજાવવા જોઈએ. જેમ કે સ્વચ્છતાથી કયા કયા ફાયદા થાય છે, જેમ કે સ્વચ્છ રાખવાથી આપણું આરોગ્ય સારું રહે છે. આપણે સ્વચ્છતા એ શું છે? આરોગ્યની ચાવી છે. સ્વચ્છ હશે તો આપણું મન પણ પ્રફુલ્લિત હશે. સ્વચ્છતા હશે તો ત્યાં પ્રભુતા હશે. પ્રભુતા હશે તો ત્યાં દિવ્યતા હશે. અને ચોખ્ખું હશે તો આપણું આરોગ્ય પણ સારું રહેશે. તો આપણા માટે સારું છે. ઘણા બધા ફાયદાઓ એ લોકોને સમજાવવા જોઈએ. એ લોકો એટલે કે લોકોને. ત્યારબાદ શહેરી જાહેર સ્થળોમાં સ્વચ્છતા વિશેના સૂત્રો લખાવવા જોઈએ. જે સ્વચ્છતા વિશેના સૂત્રો છે લખાવવા જોઈએ, કાં તો એના સ્ટીકરો ચોંટાડવા જોઈએ, જેથી કરીને લોકો એને વાંચે અને એનો અમલ કરે. એના પછી સ્વચ્છતા અને આરોગ્ય વિશેની ઓડિયો, વિડિયો, પિક્ચર, નાટકો બતાવવા જોઈએ. એટલે ઓડિયો એટલે કે જે સંભળાય છે એ, અને વિડિયો એટલે કે દેખી શકીએ છીએ. તો એ પ્રમાણેનો જે પિક્ચરો છે, ક્લિપો છે, નાટકો છે એ લોકોને બતાવીને એ લોકોનામાં સ્વચ્છતા વિશેનું જ્ઞાન આપવું જોઈએ. એના પછી ઘરનો કચરો ગમે ત્યાં ન નાખતા. આપણે ઘરનો કચરો છે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, તો ગમે ત્યાં ના નાખતા તેને શું કરવાનું છે? કચરા પેટીમાં નાખીએ એવું લોકો જોડે અમલ કરાવવો જોઈએ. તો લોકોને સમજાવવું જોઈએ કે તમારા ઘરનો કચરો છે તમે ગમે તેમ છૂટો નહીં નાખી દો, પરંતુ એને કચરા પેટીમાં નાખો. તો આ પ્રમાણેનું જો કરવામાં આવે તો થોડુંક ક્યાંક પરિવર્તન આવે કે નહીં? તો હું તો એવું ઈચ્છું છું કે આપણે બધા જ મહેનતો કરીએ છીએ, એટલે કે આપણે બધા કરતા જ હોઈએ છીએ, પણ કેટલા એવા છે કે નથી કરતા અને ગંદુ કરે છે. તો જે નથી કરતા અને ગંદુ કરે છે, જો તમારા નજરમાં આવે તો તમે એને ટોકો કે આ પ્રમાણે ના કરવું જોઈએ. પછી તમને કોઈ એવું કહે કે આજે ને બધે બહુ સફાઈવાળા આવી ગયા છે, પરંતુ કહેવાનું બધા બોલવાવાળા તો બધું જ બોલશે, પણ આપણે આપણી રીતે એને સમજાવવાના. તો તમે આ પાઠ ભણ્યા છો એવું હું સમજી શકું. એટલે કે આજે આપણો પાઠ છે સ્વચ્છતા આપણું કામ. હા, તમે બહુ નાના છો, પરંતુ એવું જરૂરી નથી, પણ જો સમજ હોય તો બધું જ બધા કરી શકે છે. કરી શકાય ને? ઓકે, તો અહીંયા સુધી જે આપણું છે પાઠનું લખાણ છે પૂર્ણ થઈ ગયું છે. દરેકે અત્યાર સુધી નોટ કમ્પ્લીટ હોવી જોઈએ. તમારું હવે જે તમારે લખવાનું છે પહેલા તમે લખી દો, પછી તમને હોમવર્ક આપું. નહીં તો હું તો બોર્ડ લૂછી દે. દરેક સારા અક્ષરે લખ્યા પછી એને સમજો, વાંચો. તમારું હોમવર્ક છે અહીંયા હું લખીને તમને એક્ઝામ્પલ આપું છું. તમને બધાને આવડે તો છે જ, એમ છતાં હું તમને તમારા નોટમાં આટલી સુધી દરેકનું લખાઈ જાય એટલે નવા પેજ ઉપર આ તમારા ચિત્રો દોરવાના છે સ્વચ્છતા માટે વપરાતા સાધનોના. તો તમે એ ચિત્રો આવડતા જ હશે કે આપણે ઘર સ્વચ્છ રાખવું છે કે કોઈ જગ્યા, તો એ સાફ કરવા માટે આપણે કયા કયા સાધનો વાપરીશું? જેમ કે ઝાડુ છે, બરોબર, પોતું છે, તે બધાના તમારે ચિત્ર દોરવાના છે. જો તમને ચિત્ર દોરતા આવડે તો દોરી શકો છો, બરાબર. ચિત્ર ના દોરવા હોય ને સ્ટીકર હોય તમારી પાસે તો સ્ટીકર પણ લગાવી શકો છો. જેમ કે તમારે ઝાડુ છે, સાવરણો છે, તો તમે સાવરણો આ રીતે દોરી શકો ને. મને જેવો આવડે છે હું દોરું છું. એવું નહીં કહેતા કે મેડમ તમે તો કેવો સાવરણો દોર્યો છે. અને આ પ્રમાણે સાવરણને હોય છે, હોય ને? તો આ તો સાવરણને ખાલી સાદો તમને સમજાવું છું માટે, પરંતુ તમારે એ પ્રમાણે ઝાડુ છે, બરોબર, પછી જે પણ પોતું છે, જે પણ સાધનો છે જે ઉપયોગમાં લેતા હોય એના ચિત્રો દોરવાના છે. ના હોય તો એના તમારી પાસે સ્ટીકર હોય તો સ્ટીકર લગાવી શકો છો. તો બાળ મિત્રો, જે આપણો પાઠ હતો
સ્વચ્છતા આપણું કામ અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા પાઠ સાથે મળીશું. તો આવજો.